ત્યારે રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં જન્માષ્ટમીના લોકમેળાને લઈને પત્રકાર પરિષદ યોજવામાં આવી. સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં રાજકોટથી સમાચાર છે, જેમાં જન્માષ્ટમી લોકમેળાને લઈને પત્રકાર પરિષદ યોજવામાં આવી. જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજવામાં આવી છે. 14 ઓગસ્ટથી 18 ઓગસ્ટ સુધી લોકમેળો યોજાશે. 9 જૂનથી 13 જૂન સુધી સ્ટોલ પ્લોટ માટે અરજી સ્વીકારાશે. જે ગયા વર્ષે અનુભવ થયા હતા એના અનુસંધાને અમે વહેલી તૈયારી ચાલુ કરી છે, જેથી અમને દરેક પ્રકારની જે સ્થિતિ જેનું નિર્માણ થઈ શકે એની પૂરતી તૈયારી કરવા માટે સમય મળી રહે. અમારી જે નેમ છે એ ન્યૂ રેસકોર્સમાં યોજવા માટેની છે, પરંતુ અમારે સમાંતર તૈયારી જૂની જગ્યામાં પણ કરવી પડે એમ છે, કારણ કે ત્યાં હજી ગ્રાઉન્ડ લેવલ કરવાનું છે. એ દિશામાં પણ પ્રયાસ ચાલુ છે, પરંતુ મેળો તો યોજવાનું છે નક્કી છે, પરંતુ માત્ર આપણે એના નવા પ્લાનના ભરોસે રહીએ તો એ પણ યોગ્ય નથી. એટલા માટે અમે સમાંતર તૈયારીઓ કરી રહ્યા છીએ. એમાં વિગતવાર આપને આરએનબી વિભાગ બતાવી શકશે. અત્યારે જે વહીવટી પ્રક્રિયા છે એમાં ગ્રાન્ટ મળ્યેથી 21 દિવસનું ટેન્ડરનું સમય હોય છે, અને ત્યારબાદ જે કામગીરી કરવા માટે જે છે એ સમય લાગશે, જે વિગતવાર આપને આરએનબીના અધિકારી બતાવી શકશે. એમનું તો અમે એસ્ટિમેટ મંગાવ્યું હતું, એને એસ્ટિમેટ જે છે અંદાજિત 18 કરોડ રૂપિયા જે છે એ બતાવેલું, જેની માંગણી અમે રાજ્ય સરકારમાં કરી છે. કામગીરી જે છે એ બાબતે આરએનબી, કારણ કે એના ટેકનિકલ માણસો છે અને એ જાણકાર માણસો છે, એ વધારે સચોટ રીતે કહી શકે. બીજો એક મુદ્દો છે, ઉનાળુ પાકમાં ખેડૂતોને જે તલ કડક નિયમોને લઈને આ વખતે પણ લોકમેળાની રંગત ઝાંખી પડશે ને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લોકમેળામાં એસઓપીનું કડક પાલન કરવામાં આવશે. શહેરના રાઇડ સંચાલકોની એસઓપી હળવી કરવા માટેની માંગ કરવામાં આવી છે.